वापी नगर पालिका अब बन गई महानगर पालिका। 11 गांव को लिया गया महानगर पालिका में। वापी नगर पालिका का महानगर पालिका में तब्दील होने पर जनता को होंगे कई फायदे। गांव में होंगे कई विकास के कार्य। बिजली, पानी, गटर लाइन जैसी सुविधाओं से अब नहीं रहेंगे छोटे बड़े गांव वंचित। अब तक जो 11 ग्राम पंचायत थी अब वो महानगर पालिका में शामिल हो गए, परंतु अभी भी ग्रामजनों के काम वही पंचायतों में चालू रहेंगे। सभी ग्राम पंचायत पर महानगर पालिका के कर्मचारी तैनात रहेंगे। छोटे बड़े कामों के लिए पालिका तक आने की जरूरत नहीं, वहीं आपके विस्तार की पंचायत में होते रहेंगे सभी कार्य। कोई इमरजेंसी हो तभी पालिका तक आना होगा, बाकी 2-3 दिनों में वहीं हो जाएंगे जनता के कई काम। महानगर पालिका की पूरी सिस्टम एक्टिव करने में लग सकते हैं 2 से 3 साल। तब तक ग्राम पंचायत में होते रहेंगे छोटे बड़े काम, जनता को परेशान होने की जरूरत नहीं। नगरपालिका वापी नगरपालिकाने अपग्रेड करी सरकार महानगरपालिकाનો દરજ્જો આપ્યો છે અને આજુબાજુના 11 ગામોનો પણ એમાં સમાવેશ થયો છે। અમે રેગ્યુલરલી આજથી આવવાનું અહીંયા સ્ટાર્ટ કર્યું છે અને અમારું પ્રયાસ જે અમે થોડી બેસિક બધા ટીમ સાથે બેસીને ચર્ચા કરી છે, અમારું મેજર 2 પ્રયાસ રહેશે। જે મ્યુનિસિપાલિટીનો ઓરિજિનલ એરિયા હતો એમાં બેસિક સર્વિસીસ જે મળતી હતી એ રીતે ચાલતી રહે અને એમાં ઉત્તરોત્તર સુધારો થાય એવો અમે પ્રયાસ કરીશું। અને ખાસ કરીને જે 11 ગામોનો સમાવેશ થયું છે એ પહેલાં જિલ્લા પંચાયતની અંડરમાં આવતી હતી, પંચાયત ડિપાર્ટમેન્ટની અંદર હતા, ત્યાં તલાટી હતા। તેના સર્ટિફિકેશન્સ કે બેસિક ફેસિલિટીઝ ગ્રામ પંચાયતના ઇલેક્ટેડ સરપંચને તલાટી થ્રુ આપવામાં આવતી હતી। એમાં પબ્લિકને હવે કોઈ તકલીફ નહીં પડે એના જે અત્યારે પણ એને ગ્રામ પંચાયતથી દાખલા મળતા હતા એ રીતે નગરપાલિકા થ્રુ મહાનગરપાલિકા થ્રુ એને મળતા રહે એવો મારો પ્રયાસ રહેશે। ઓલરેડી અમે દરેક ગામમાં જે પંચાયત ઓફિસ હતું જે હવે મનપાના અંડરમાં આવી ગયું છે ત્યાં ઓપન રાખ્યું છે એને। ત્યાં અમારો એક સ્ટાફ ડેલી બેસે છે સવારથી સાંજ। પબ્લિકની જેટલી પણ અરજીઓ હશે ત્યાં લેવામાં આવશે અને જે મનપાના ઓથોરાઇઝ્ડ પાવર છે સબ રજિસ્ટ્રાર થ્રુ એ પણ સર્ટિફિકેટ્સ એને ત્યાંથી તાત્કાલિક 1 કે 2 દિવસમાં આપવામાં આવશે। આ સિવાય કોઈ અર્જન્સી હોય તો મહાનગરપાલિકાના ઓફિસમાં આવીને એ પણ કામ કરાવી શકે છે। પણ અમારી પ્રયાસ એ રહેશે કે કોઈને આટલી દૂરથી અહીંયા આવવાની જરૂર નહીં પડે। 11 ગામના પંચાયત ઓફિસ ખુલ્યા છે। આ પંચાયત ઓફિસ હવે સૂચિત વોર્ડ ઓફિસ તરીકે ચાલશે, ત્યાં અમારું સ્ટાફ અવેલેબલ રહેશે અને એને કોઈ તકલીફ નહીં પડે એવો મારો પ્રયાસ રહેશે। સિમિલરલી જે બેસિક સુવિધાઓ છે, પાણીની સુવિધા, સફાઈની સુવિધા, એ જે હાલમાં ગ્રામ પંચાયતો થ્રુ આપવામાં આવતી હતી અને જે સ્ટાફ એમાં કામ કરતું હતું એને પણ અમે મહાનગરપાલિકા સાથે કરાર કરીને અમે અમારી સાથે ઇન્ક્લુડ કરીશું અને આ બેસિક સુવિધાઓમાં કોઈ રૂકાવટ ના પડે એવો મારો પ્રયાસ રહેશે। સર, 11 ગામોમાં કઈ ગામોમાં વિરોધ છે એને કેવી રીતે સમજાવવામાં આવશે? 11 મારા પાસે કોઈ ગામમાં વિરોધનો સમાચાર તો નથી આવ્યો। અમારી રિસેન્ટલી 11 ગામોના સરપંચ સાથે પણ મિટિંગ થઈ છે। જે માજી સરપંચ હતા એના અમુક પ્રશ્નો પબ્લિકના જ હતા, એની લાગણી બિલકુલ વાજિબ હતી। એના પ્રશ્નો મેઇનલી એ હતા અને કન્ફ્યુઝન હતા કે જ્યારે મનપા આવશે ત્યારે પબ્લિકને દાખલા મળવાના હશે, જે પબ્લિકના ઓલરેડી કામોની અરજી આવી ગઈ છે એનું શું થશે એનો અમે એની સાથે ચર્ચા કરીને પ્રોસેસ બનાવ્યું છે। બીજું એનું એ હતું કે અમુક કામો જે થઈ ગયા છે એને ચૂકવણી બાકી હશે એ પણ મનપા દ્વારા કરવામાં આવશે। જે પણ ગ્રામ પંચાયતોના એસેટ અને લાયબિલિટીઝ છે એ એસેટ પણ મનપાને ટ્રાન્સફર થયા છે અને લાયબિલિટીઝ પણ મનપાને ટ્રાન્સફર થઈ છે। એટલે જેટલા કામો થયેલા છે, જેટલા કામો પ્લાનિંગમાં લીધેલા છે એ પણ અમે પૂરા કરવાના છે। જેટલા કામો થઈ ગયા છે એના ચૂકવણા અમે કરવાના છે। જે દાખલા પહેલાં ગ્રામ પંચાયતમાંથી મળતા હતા એ બધા દાખલા પણ અમે બિના રૂકાવટ ત્યાંથી જ આપવામાં આવશે। એટલે એના સરપંચો હતા એની લાગણી એ જ હતી કે એના વિસ્તારની પબ્લિકને કોઈ તકલીફ નહીં પડે એમાં ક્લેરિફિકેશન આપવામાં આવે અને અમે આગળ પણ એ જનતાના એક પ્રતિનિધિ છે જ, ભલે ચૂંટાયેલા હતા, આજે લીગલી એમાં નહીં હશે પણ અમે બધાની સાથે મળીને કામ કરીશું। પબ્લિકના પણ કોઈ ફીડબેક હોય એ પણ લેવામાં આવશે અને પબ્લિકને કોઈ પણ તકલીફ પડતી હોય તો અમારી બધા મીડિયા મિત્રોને પણ રિક્વેસ્ટ છે કે જે પણ જેન્યુઇન પ્રશ્નો હોય અમારા પણ ધ્યાન ઉપર લાવે અને એના અનઇન્ટરપ્ટેડ સર્વિસીસ પહેલાં મળતી હતી એના કરતાં પણ સારી રીતે મળે એવો અમારો ફ્યુચરમાં પ્રયાસ કરીશું અને હાલના તબક્કે એટલીસ્ટ જે લેવલ ઉપર મળતી હતી એ કન્ટિન્યુ થાય અને ફ્યુચરમાં એમાં સુધારો થાય કે કોઈને એવું લાગે પણ નહીં કે મનપા આવવાથી એને કોઈ નુકસાન થાય છે। અમને એવું જ ટ્રાય કરવાનું છે કે એને એવું એક્સપિરિયન્સ થાય કે મનપા આવ્યા પછી એના જીવન સ્તરમાં સુધારો આવ્યું છે, એને જે સર્વિસીસ મળતી હતી એમાં ઇમ્પ્રુવમેન્ટ થયું છે। થેન્ક યુ સર। નગરપાલિકા અને આજુબાજુના 11 ગામ મળે છે। હવે સેન્સસ તો 11 પછી થયું નથી એટલે આપણે એસ્ટિમેટ જ કરી શકીએ। પ્રેક્ટિકલ એસ્ટિમેટ તરીકે લગભગ મારા ખ્યાલથી 11 ગામ અને નગરપાલિકા મને 3.5 થી 4 લાખ વચ્ચેની વસ્તી હશે। પણ એક ડિટેલ્ડ સર્વેના એસ્ટિમેટ પ્રમાણે અમે વોર્ડ ડિલિમિટેશનની જ્યારે પ્રક્રિયા થશે એ વખતે આપણને થોડી સર્વે કરીને જાણકારી મળશે અને જ્યારે ફ્યુચરમાં ડિટેલ્ડ સેન્સસ થશે ત્યારે પણ આપણને એક્ઝેક્ટ માહિતી મળશે। પણ હાલની આપણી પ્રાથમિક માહિતી એ છે કે લગભગ 73 સ્ક્વેર કિલોમીટરનો એરિયા છે અને 3.5 થી 4 લાખની વસ્તી છે। વસ્તી ગણતરી તો લીગલી તો સરકારનું સેન્સસ 2011નું જ છે।
હવે બોર્ડ ડિલિમિટેશન માટે સરકાર જે ડાયરેક્ટિવ આપશે કે કોઈ ગ્રોથ ફેક્ટર લગાવવાનું છે કે જે પણ આપણને ડાયરેક્ટિવ સરકારમાંથી મળે એના પ્રમાણે કે અમારા જે ગ્રાઉન્ડ સર્વે છે આ બંનેના ફીડબેક પ્રમાણે સરકાર સ્ક્રુટની કરીને જે આંકડા ફાઇનલ કરે એના પ્રમાણે ડિલિમિટેશન એ પણ અત્યારે નક્કી નથી, પણ જે પ્રાઇમરી અમારી સરકાર તરફથી ડાયરેક્ટિવ આવ્યા છે કદાચ 11 થી 12 વોર્ડ અહીંયા બની શકે. સર, ચીરી એક ગ્રામ પંચાયત છે, ચીરી એક ગ્રામ પંચાયત છે અને ડુંગરીપડિયા એક વોર્ડમાં છે. ત્યાં આખા વાપીમાં બધાથી વધારે ગંદકી છે સર. તો એક ડોર ટુ ડોર કલેક્શન થાય કે કોઈને ફેંકવાની જરૂર નહીં પડે અને અમારા પ્રોસેસિંગ સેન્ટર ઉપર એને લઈને જઈએ ને પ્રોપરલી પ્રોસેસ કરીએ. નવા આવનાર ગામોને મહાનગરપાલિકાના લાભો મળતા કેટલો સમય લાગશે અંદાજે? જો મહાનગરપાલિકાનું કામ છે બેસિક સર્વિસીસ મ્યુનિસિપલ સર્વિસીસ પ્રોવાઈડ કરવાનું અને ગ્રામ પંચાયત તો જે પહેલાં ચાલતી હતી એ અત્યારે તો શોર્ટ ટર્મમાં તો એવું જ કહી શકાય કે એટલીસ્ટ જે મોડમાં ફેસિલિટીઝ મળતી રહેતી એ અનઇન્ટરપ્ટેડ ચાલે, પબ્લિકને એવું ફીલ નહીં થાય કે કોઈ એડમિનિસ્ટ્રેશન બદલ્યું છે. પણ જ્યારે મહાનગરપાલિકા બને છે ત્યારે મહેકમ પણ સરકાર એડિશનલ સેન્કશન કરે છે, સરકારનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફંડિંગ પણ એડિશનલ આવે છે. એટલે એ જ્યારે ઇન્ક્રીઝ થશે તો ડેફિનેટલી તેનું પ્લાન ડેવલપમેન્ટ થશે અને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાસું ઇમ્પ્રુવમેન્ટ ફ્યુચરમાં દેખાવા મળશે. પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું એક જેસ્ટેશન પીરિયડ હોય છે, એકદમથી 2 મહિના 3 મહિનામાં નહીં આવી જતું, એના 1-2 વર્ષની પ્રક્રિયા હોય. જ્યારે કે મેઇનલી માની લો કે પાણીના ડ્રેનેજના છે તો એના સર્વે કરીને પ્રોજેક્ટ્સ બનાવવા પડે, એની સરકારની મંજૂરી મળે, ટેન્ડર પ્રક્રિયા થાય, પછી કામ કોઈને આપે અને એનું જ્યારે બધું કામ થાય અને સારી ડ્રેનેજ લાઇન્સ કનેક્ટ થઈ જાય તો પછી એનો સુધારો દેખવામાં મળે. પણ એ શોર્ટ પ્રક્રિયા નથી, લાંબી પ્રક્રિયા છે અને ફ્યુચરમાં ડેફિનેટલી આવશે. ટેક્સમાં હાલમાં કોઈ ફેરફાર થવાનો નથી.